જય ગુરુદેવ. ઢોંગી પાખંડી ગુરુઓ કહે છે કે મંદિરમાં ભગવાન નથી. હું સાચી વાત છે? શું શું? ઢોંગી પાખંડી કહે છે કે મંદિરમાં ભગવાન નથી. હું સાચી વાત છે એમ? ઢોંગી પાખંડી એમ કહે છે કે મંદિરમાં ભગવાન નથી. હા સાચી વાત છે એમ? હા. સારું, ધ્યાનથી સાંભળજો. ભલે. ઢોંગી પાખંડી મતલબ બની બેઠેલા ગુરુવાઓ જેને કહેવાય, બરાબર? એ એવું કહે છે કે મંદિરમાં ભગવાન નથી. બરાબર? આ વાત સાચી છે, બરાબર? તો હવે ઘણા ઓડિયોમાં હું બોલી ચૂક્યો છું, બરાબર? ફરીને પાછું બોલું, ધ્યાનથી સાંભળજો કે સર્વપ્રથમ કાંઈ હતું જ નહીં, કોઈ ચીજ નહોતું. ધરતી આકાશ વાયુ અગ્નિ 5 તત્વો પણ નહોતા, કાંઈ હતું જ નહીં. એક પરમાત્મા સિવાય, એક જ પરમપિતા પરમાત્મા હતા. એ સિવાય બીજું કાંઈ નહોતું. આ 5 જે તત્વો છે, બરાબર, ધરતી આકાશ વાયુ અગ્નિ, તો ક્યાંથી આવ્યા છે? ઘણા ઓડિયોમાં કહી ચૂક્યો છું. સર્વપ્રથમના પરમાત્મા એક જ છે. એમાંથી પ્રગટ થયો આત્મા, મતલબ પરમાત્માએ પ્રગટ કર્યો. ક્રિયા વગર તો કોઈ વસ્તુ થાય નહીં, બરાબર? પણ લૌકિક દૃષ્ટિએ માનવને ક્રિયા કરવી પડે છે. નર નારીની ક્રિયા થાય ત્યારે ત્રીજું બાળક ઉત્પન્ન થાય. એ ક્રિયા માનવ માટે છે. પરમાત્મા જે છે એ સંકલ્પ માત્રથી દુનિયા બનાવી પણ શકે છે અને સંકલ્પ માત્રથી દુનિયા ખતમ પણ કરી શકે છે. એટલે પરમાત્મા એક જ હતા, એમાં ક્રિયા શરૂ થઈ ઓટોમેટિક. ત્યાં કોઈ નરનારીની જરૂર નથી રહેતી. અને પ્રગટ થયો આત્મા પરમાત્મામાંથી. આત્મા પ્રગટ થયો, બરાબર? પછી એ આત્માએ પરમાત્માની શક્તિ લીધી અને સ્વયં આત્માએ ઈચ્છા પ્રગટ કરી. ઈચ્છા એટલે મહાવૃત્તિ. મહાવૃત્તિ એ જ અવચેતન મન, એ જ સુરતા, એ જ જીવ, બરાબર? ઘણા ઓડિયોમાં હું બોલી ચૂક્યો છું. અંતઃકરણ બોલું છું એમ. અંતઃકરણના 4 સ્ટેજ છે: મન, ચિત્ત, બુદ્ધિ અને અહંકાર. મન, ચિત્ત, બુદ્ધિ, અહંકાર મળીને જીવ ભાવ બને છે. મન, ચિત્ત, બુદ્ધિ, અહંકારને પ્રગટ કરી સ્વયં આત્મા એની અંદર એની શક્તિ ઉતારી, એટલે એનું કનેક્શન લાગી ગયું, એટલે આત્મા મટીને જીવ બની ગયો, જીવ ભાવમાં આવી ગયો. આ રીતે જીવ ભાવ પ્રગટ થયો, બરાબર? પછી એ મનચિત્ત બુદ્ધિ અહંકાર દ્વારા એમાં ઉપરનો જે સ્ટેજ છે, પહેલાં જ મન વાપરવામાં આવે છે, બરાબર? એ જ અવચેતન મન, એ જ સુરતા, એ જીવ. એ જીવ દ્વારા, એ સુરતા દ્વારા 3 ગુણ પ્રગટ કરવામાં આવ્યા: રજગુણ, તમોગુણ ને સત્વગુણ. 3 ગુણોમાંથી પ્રગટ થયા 5 તત્વ. 3 ગુણો મળીને 5 તત્વને પ્રગટ કર્યા. જેવી રીતે પહેલું આકાશ તત્વ. આકાશ તત્વ પછી વાયુ તત્વ, પછી અગ્નિ તત્વ, પછી જળ તત્વ અને પછી પૃથ્વી તત્વ. આ 5 તત્વો બન્યા ને, બરાબર? હવે આ 5 તત્વોના જરીએ
ને 3 ગુણના મારફતે સઘળી દુનિયાનું નિર્માણ કરવામાં આવ્યું. 5 તત્વોમાં શક્તિ કોની છે? 3 ગુણ. 5 તત્વ કોના આધારે ચાલે છે? રજોગુણ, તમોગુણ ને સત્વગુણ. રજોગુણ દ્વારા સર્જન અને સત્વગુણ દ્વારા પાલન અને તમોગુણ દ્વારા નાશ. તો 3 ગુણને ચલાવનાર કોણ છે? એ જ અવચેતન મનરૂપી સુરતા, એ જ જીવ. 3 ગુણથી ઉપર જીવ છે. જીવ કહો, સુરતા કહો, અવચેતન મન કહો. પછી એ જીવથી ઉપર શિવ સ્વરૂપી આત્મા સમજો, બરાબર. અને શિવ સ્વરૂપી આત્માની ઉપર સદા શિવરૂપી પરમાત્મા તમે સમજી લ્યો. એ પરમાત્મા જે છે એની અંદર જે ક્રિયા સ્વરૂપ થઈને આત્મા પ્રગટ થયો અને આત્માએ દુનિયાનું નિર્માણ કર્યું, પણ સરવાળે કોણ આવ્યું? સરવાળે પરમાત્મા. એટલે પરમાત્મા જે છે એની અંદર કોઈ પ્રકારનું વિષય વાસના એવું કાંઈ છે નહીં. એ શુદ્ધાત્મા, એને હું કહું છું શુદ્ધાત્મા. શુદ્ધાત્મા એ જ પરમાત્મા. અને શુદ્ધાત્મા અને આત્મા, આત્માની ઉપર મલિન આવરણો આવી ગયા. કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, 4 અંતકરણ, 3 ગુણ, 5 તત્વ. એની અંદર આત્મા સુરતાને સપોર્ટ આપી અને સ્વયં આત્મા એમાં ફસાઈ ગયો છે. ગીતાના મત અનુસાર ઘણા ઓડિયો બોલું જ છું હું, કપડાં બદલે છે બરાબર. હવે આપણે આવીએ તમારા પ્રશ્નો ઉપર કે મંદિરમાં ભગવાન નથી એવું, બરાબર. ઘણા ઢોંગી પાખંડી બની બેઠેલા ગુરુઓ કહે છે કે મંદિરમાં ભગવાન નથી. વાત સાચી શું? બરાબર. તો ધ્યાન દેજો કે ભાઈ પરમાત્મા સ્વયં અવિનાશી છે. હું કેટલા ઓડિયો બોલી ચૂક્યો છું. તો અવિનાશી જે પરમાત્મા છે એમાંથી આત્મા પ્રગટ થયો તો આત્મા અવિનાશી જ હોય ને. આત્મામાંથી આ 4 અંતકરણ પ્રગટ થયા, મનચિત બુદ્ધિના અહંકાર, તો એ અવિનાશી જ હોય ને. મતલબ સુરતા કહો, જીવ કહો, એ જીવ અવિનાશી જ હોય ને, બરાબર. તો એ જીવરૂપી અવિનાશીમાંથી 3 ગુણ પ્રગટ થયા. 3 ગુણ એ અવિનાશી જ હોય ને. હે 3 ગુણમાંથી 5 તત્વો પ્રગટ થયા, તો એ અવિનાશી જ હોય ને, બરાબર. ધરતી તત્વ ક્યાંથી આવ્યું? હવે ધરતી તત્વને તમે સમાવો જળ તત્વમાં, જળ તત્વને સમાવો અગ્નિ તત્વમાં, પછી એને સમાવો વાયુ તત્વમાં, અને એને સમાવો આકાશ તત્વમાં, અને એને સમાવો 3 ગુણમાં. 3 ગુણને તમે સમાવો 4 અંતકરણ રૂપી જીવ ભાવમાં, જીવમાં, બરાબર. જીવને સમાવો શિવ સ્વરૂપી આત્મામાં, અને આત્માને સમાવો સદાશિવ રૂપી પરમાત્મામાં. સ્ટેપ બાય સ્ટેપ. જેવી રીતે પરમાત્મા સ્વયં અવિનાશી છે, તો અવિનાશીમાંથી જે કોઈ વસ્તુ બને એ સર્વસ્વ અવિનાશી જ હોય, કાંઈ નાશવંત હોય નહીં. જેમ સોનાના ઘરેણામાંથી જેટલા ઘરેણા બને બધાની અંદર સોનું છે જ. એ સોનું જ કહેવાય, એને કાંઈ પિત્તળ ન બની જાય, બરાબર. સોનામાંથી તમે કાનની વાડી બનાવો કે કાનની બુટી બનાવો કે નાકની નથડી બનાવો દીકરીઓની, કે તમે ગળાનો તમારો ચેન બનાવો કે હાર બનાવો કે હાથની વીંટીઓ બનાવો, જે કોઈ તમે ઘરેણાં બનાવો એના નામ અલગ અલગ પડે, પણ બધામાં સોનું છે કે નહીં? કહેવાય કોઈ કે ભાઈ આમાં પિત્તળ છે? હે નહીં. એમ અહીં તમારે સમજવા માટે પરમાત્મા તમે સોનું પણ સમજી શકો છો, અને સોનામાંથી બનેલી જેટલી વસ્તુ છે સોનાની જ હોય સમજવા માટે. બાકી પરમાત્મા કોઈ સોનું નથી, સોનું સરવાળે માયામાં આવે, બરાબર. તો આવી રીતે અવિનાશી જે પરમાત્મા છે એમાંથી જેટલી વસ્તુ બને એ બધી અવિનાશી જ હોય. હવે એ પરમાત્મા સર્વવ્યાપક છે. હવે પરમાત્મા જો સર્વવ્યાપક હોય, જેમ આપણે સ્ટેપ બાય સ્ટેપ લીધું, ધરતીમાં અવિનાશીમાંથી આવ્યું એટલે પરમાત્મા તો ધરતી સુધી આવી જ ગયા ને. લાઈન ટુ લાઈન બધે કનેક્શન છે જ એનું, બરાબર. તો પરમાત્મા સર્વવ્યાપક હોય, એક જ પરમપિતાના પરમાત્માના આપણે બધા બાળકો છે, બરાબર. તો પછી શું ભાઈ મંદિર, શું મસ્જિદ, શું ગુરુદ્વારા, શું ચર્ચ, બધી જગ્યાએ શું દલિત,
શું દેવી પૂજક, શું વાલ્મિક, શું વાણિયા, શું બ્રાહ્મણ, હે ટોટલ બધી જ્ઞાતિ, બરાબર. તો આ બધાની અંદર પરમાત્મા હોય કે નહીં? જો પરમાત્મા સર્વવ્યાપક હોય તો બધાની અંદર છે. તો પછી શું નાતિ, શું જાતિ, શું વટલાવું, શું અભડાવું, બધી જગ્યાએ છે. જો પરમાત્મા સર્વવ્યાપક હોય તો મંદિરમાં હોવો જ પડે ને, હોય જ ને, હે છે મંદિરમાં. તો ઘણા શું કહે છે કે મંદિરમાં મૂર્તિની આગળ ધરાવેલો ભોગ આપણે નહીં ખાવાનો. તો એને સાબિત કર્યું ને કે મંદિરમાં ભગવાન છે જ પાકું છે ને મૂર્તિમાં, તો જ ના પડે ને કે એની આગળ ધરાવેલો ભોગ નહીં ખાવાનો. એને ખુદે સિદ્ધ કર્યું કે ભાઈ મંદિરમાં ભગવાન છે જ પાકું થયું ને, તો જ કહે ને કે ભાઈ મંદિરની મૂર્તિ સામે ધરાવેલો ભોગ આપણે ખાવાનો નથી. તો એનો અર્થ એ જ થયો કે મંદિરમાં ભગવાન છે પથ્થરમાં. પરંતુ જે સંત સાચા પોતાની આત્માની સુરતા દ્વારા પરમાત્માને જાણી લે છે એને પછી સર્વત્ર સર્વસ્વ સ્થાવર જંગમ અણુઅણુમાં જલમાં થલમાં કણકણમાં સર્વવ્યાપક પરમાત્મા નજરે આવે. અને એ અવસ્થાએ એ લેવલ ઉપર જે પહોંચે ને એને ખબર પડે હો. બાકી જે લેવલ ઉપર નથી એને સામે જળ દેખાવાનું છે, કારણ કે ચેતન પરમાત્મા લેવલ છે નહીં. જળ દેખાય ને કે આ મૂર્તિ જળશે, પથ્થર જળશે, તો એ પરમાત્મા લેવલ ઉપર છે ને, ચેતનના લેવલ ઉપર છે નહીં, સર્વશક્તિમાનના લેવલ ઉપર છે નહીં. એને પૂછો તો કે પથ્થર આવ્યો ક્યાંથી? કાંઈ હતું જ નહીં, પથ્થર આવ્યો ક્યાંથી? કોનું નિર્માણ કર્યું? ધરતીમાં જ પથ્થર આવ્યો, તો ધરતી તત્વ ક્યાંથી આવ્યો? બધું કીધું એવી રીતે. તો મંદિરમાં પણ ભગવાન છે, નથી એવું નહીં. પણ ઘણા લોકો મંદિરોનો વિરોધ કરતા હોય છે કે પથ્થરમાં ભગવાન નથી. બરાબર કે ભાઈ પથ્થર પૂજે હરી મિલે તો મેં પૂજું પહાડ, પથ્થર છે ચાકી ભલી કિસકાય સંસાર. બરાબર. તો પથ્થરથી ચાકી ભલી નહીં, એ પથ્થરમાંથી જ બની ચાકી ઘંટી, એને દળીને ખાધું જ ને. દળનારો કોણ? દળનાર તમે ચેતન તો ચેતન જ થયા ને. પથ્થરની જળરૂપી ચાકીને ચલાવનારે તમે ચેતન જ છો, હે મંદિરે જાનારે તમે ચેતન છો, બરાબર. પણ મંદિરની અંદર મૂર્તિ જે છે એ સ્થિર છે, એ સ્થિરતાનું પ્રતીક છે. મંદિરની મૂર્તિ તમારી પાસે કાંઈ માગશે નહીં. તમે આપો તોય ભલે, ન આપો તોય ભલે, બરાબર. પણ ચેતન મૂર્તિ જે છે ને એ તો તમારી સાથે છલય કરશે, કપટય કરશે, દગો ફટકો કરશે, તમને ધૂતશે. તો આ મૂર્તિ જળ સારી કે આ ચેતન સારા? ઢોંગી પાખંડી ગુરુઓ સારા જે દુનિયા ચેલ્યું ચલા બનાવીને પૈસા લૂંટે છે? એના કરતાં હું તો કહું જળ સારું. જળ કહેતા હોય તો હું તો જળ નથી કહેતો, એમાં પરમાત્મા છે જ, બરાબર. તો હવે જેને જળ નજરે આવે છે એ ચેતન સ્વરૂપ નથી, અને જે ચેતન સ્વરૂપ છે એને જળ ક્યાં નજરે આવે જ નહીં. હવે તમે પીળા રંગના ચશ્મા પહેરો તમને બધું પીળું દેખાય, લીલા રંગના પહેરો બધું લીલું દેખાય, લાલ રંગના પહેરો બધું લાલ દેખાય. તો જેવા ચશ્મા તમે પહેર્યા છે, મતલબ તમારા દિલો દિમાગમાં, તમારા મનમાં જે ઘર કરી ગયું છે તમને તો એ જ દેખાવાનું છે. તમારી ચશ્મામાં મતલબ તમારી દૃષ્ટિમાં જૈસી દૃષ્ટિ વૈસી સૃષ્ટિ. તમે સૃષ્ટિને જળ સમજશો તો તમારા માટે સૃષ્ટિ જળ છે. તમારી દૃષ્ટિમાં સૃષ્ટિ જળ છે તો તમારા માટે જળ છે. સંત પુરુષોના દૃષ્ટિમાં સૃષ્ટિ ચેતન છે, આખી ધરતી એના માટે ચેતન છે ને. મંદિર એ એકતાનું પ્રતીક છે. મંદિર એ હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મનું આસ્થાનું કેન્દ્ર છે, હે શ્રદ્ધાનું કેન્દ્ર છે. જાઓ મોટા મોટા ધામમાં, તમે હું ઘણા વાર બોલી ચૂક્યો છું, જાઓ તમે પરબધામ, તમારી પાસે 1 રૂપિયો ન માગે, તમને મફત જમાડશે. જાઓ આપા ગીગાના ધામ, સત્તાધાર તમારી પાસે 1 રૂપિયો નહીં માગે, મફત જમાડશે. જાઓ વ્યાહમણ બાપાના ધામ પાડિયાદ, 1 રૂપિયો તમારી પાસે નહીં લે, મફત જમાડે. જાઓ ચલણાદાના બાપાના ધામમાં, 1 રૂપિયો તમારી પાસે નહીં લે, મફત જમાડશે. 1 દિવસ 2 દિવસ બધી વ્યવસ્થા. જાઓ વીરપુર જલારામ બાપાના ધામ,
ધામમાં જલારામ બાપાની 1 રૂપિયો તમારી પાસે માગશે નહીં. હે દાસી જીવણ બાપાના ધામમાં જાઓ, સવયનાથ બાપુના ધામમાં જાઓ જાંજરકા. હે આ બધા ધામો છે મોટા મોટા. બગદાણા ધામમાં જાઓ બાપા સીતારામ, 1 રૂપિયો તમારી પાસે નહીં માગે. કેટલી વ્યવસ્થા. તો એ ધામો કહેવાય, બધા ધામ છે. ગંગા સતી માતા, સમઢિયાળા પાનભાઈ, બધા ધામ છે. આવા તો કેટલાય ધામ છે. આ ધામની અંદર તમારી પાસે 1 રૂપિયો માગવામાં નહીં આવે. જાઓ તમે તમારા ગુરુ આશ્રમે. ગુરુ આશ્રમે આશ્રમ અને ધામમાં ખૂબ ફરક છે. હું ઘણા ઓડિયો બોલું છું. આશ્રમમાં ખાલી એ ગુરુના ચેલા ચપાટા જલસા કરતા હોય. અને અમે જે નામ લીધા ને, થોડા નામ લીધા એવા તો અનેક ધામો છે કાઠિયાવાડમાં, જુનાગઢમાં કેટલાય છે. એ તમારી પાસે માગે નહીં. ધામ છે. ધામ એટલે તમે ત્યાં ધામો નાખીને રહી શકો. અને ત્યાં 18 વર્ણને એન્ટ્રી મળે. ત્યાં નાતી જાતિનો ભેદભાવ નથી. ત્યાં ધર્માધર્મીનો ભેદભાવ નથી, પંથાપંથીનો ભેદભાવ નથી. ત્યાં આવું કાંઈ છે જ નહીં. બરાબર. બાકી તમે ગુરુ આશ્રમે જાઓ એટલે તમારા ચેલા ચપાટા જ હોય. કોઈ પંથવાળાનો ગુરુ આશ્રમ હોય, કોઈ વાળાવાળાનો હોય, તેના વાળાવાળા જ જાય. એમાં પંથવાળો એના જ પંથવાળા જાય. બીજા જાય તેને કાંઈ હલાવે નહીં, ચલાવે નહીં. કાંઈક તમારે અમારું શિષ્ય બની જવું પડે, પછી તમે આવી જવી શકો. એ તો એનું બંધન થયું ને. બંધન થયું કે નહીં. પણ ધામમાં કોઈ બંધન નહીં. 18 વર્ણ તમે જઈ શકો. ધામના જેટલા સંતો છે એવા તો અનેક સંતોના મેં નામ દીધા છે કે નહીં. મેપા ભગત સોનગઢવાળા, એના શિષ્ય, એના ગુરુ ગેબીનાથના શિષ્ય મેપા ભગતના શિષ્ય રતા બાપા મોરડીવાળા, એના શિષ્ય તમે જોઈ લો વિહામણ બાપાન, દાના બાપાન. તમે બધા જુઓ સંતો. ગીગા બાપુન, લક્ષ્મણ બાપુન, શામજી બાપુન, તમે જોઈ લો. માતા ગંગા સતીન, પાનભાઈ માતાન, કરણસિંહ બાપાન, ટોટલ તમે જોઈ લો. દાસી જીવણ બાપાન, ભીમ બાપાન, ત્રિકમ બાપાન, ભાણ બાપાન, રવિ બાપાન, ખીમદાસ બાપાન, રામદેવ મહારાજ પીર બાપાન, દાડલદે માતા, ખીમડિયા કોટવાલ બાપા, રૂપાનદે માતા, માલદે બાપા, ટોટલ સંતોને કેટલાકના હું તમને નામ લઉં. આના જ્યાં જ્યાં ધામ આવેલા છે ને 1 રૂપિયો તમારી પાસે નહીં લેવા મારે. માતા તોરલ, કેસલ બાપા, તમે ગમે ત્યાં જાઓ. કેટલાક નામ લેવા, 1 રૂપિયો નહીં લેવા. આ બધા જે સંતો થઈ ગયા, આ બધા મહાન પુરુષો હતા. દીકરીઓ હોય તોય ભલે અને સંત હોય તોય ભલે. જો કે દીકરી દીકરા સંતમાં આવે જ નહીં, કારણ કે તો નર નારી તો શરીરની જાતિ. બરાબર. ત્યાં તો એવું કાંઈ આવે પણ નહીં. તો આ બધા જે, આ તો મેં થોડાક જ નામ લીધા છે, ઓડિયો લાંબો ન થાય એટલા માટે. બાકી આ બધા જ્ઞાતિ જાતિથી ઉપર ઉઠેલા છે. એના માટે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, યહૂદી, ખ્રિસ્તી, પારસી, જોરેસ્ટ્રિયન, શૈવ, બૌદ્ધ, લિંગાયત, અહેમદિયા, ધર્મી, પંથા, પંથી, વાળા, વાડી કે નાતી જાતિ, એ બધાથી ઉપર ઉઠેલા હોય. એ આવી એકેય વસ્તુ ન માને. તો કોને માને? એક જ ખાલી માનવ. આ ધામોમાં માનવ માત્ર પ્રવેશને પાત્ર. ત્યાં તમને પૂછશે નહીં તમે કઈ જાતિના છો, શું છે, કાંઈ આવશે જ નહીં. તમે ક્યાં ધર્મના છો એવું નહીં આવે. બાકી તમે જાઓ પંથાપંથીને વાળા પૂછશે તમારો કયો પંથ. હવે ભાઈ પંથ બંધને છોડ અને માનવ બની જા. પંથ એટલે ધંધો. તો આ બધા જે મેં કીધા ને એ બધા ધામ છે. ધામ અને આશ્રમમાં જમીન આસમાનનો ફરક છે. બરાબર. હવે એ ધામમાં બેઠેલા જે સંતો છે ને ચોખ્ખું કહે કે ભાઈ પબ્લિક અહીંયા પૈસા આપે છે અને પબ્લિક ખાય છે. અમે તો માત્ર માધ્યમ છે, અમારું કાંઈ નથી. આમાં અમારું શું છે? અમે શું લઈને આવ્યા, શું લઈને જવાના? પબ્લિક ધામમાં પૈસા આપે છે ને પબ્લિક ખાય. જોકે હવે તો ધામમાં કાંઈ પૈસા લેવામાં આવતા નથી. એમાં જલારામ બાપાને તો હાવ નથી લેતા, ના પાડી દે તમે લ્યો તો. બધા ધામોમાં કે પૈસા તો તમારી પાસે માગશે જ નહીં, કારણ કે ખુદ કહે છે કે ભાઈ બધું પબ્લિકનું છે, અમારું કાંઈ છે નહીં. મતલબ બધું પરમાત્માનું જ છે, એમ અમારું કાંઈ છે નહીં.
પરમાત્મા એ પરમાત્મા છે. તમે અમે શું, અમે કાંઈ છે જ નહીં. અમે તો માત્ર ચીઠીના ચાકર છે. પરમાત્માના એક ચાકર છે, એ તોય ચાકર કહેવાય. બાકી બધા થઈ ગયા પરમાત્મા સ્વરૂપ જ, છતાંય અહંકાર નહીં કરે. હે એ એમ નહીં કહે કે અમે પરમાત્મા છે. પણ આજકાલના ઢોંગી પાખંડી કહેવાતા ગુરુઓ ભગવાન બનવા માંડ્યા છે, કોઈ કલ્કી અવતાર બનવા માંડ્યા છે, કોઈ પરમાત્મા પણ બની ગયા છે. એટલે આ બધું ભગત ઢોંગ પાખંડ છે. તો કોઈ કહેતું હોય કે મંદિરમાં ભગવાન નથી, તો છે. બૈજુ બાવરાએ મૂર્તિને રોવરાવી હતી અને કણકણમાં ભગવાન છે, પ્રહલાદને થાંભલામાં દેખાણો તો એમાંથી ફાડીને નીકળી ગયો. બધે છે જ. પણ એના માટે એ લેવલ પ્રાપ્ત કરવું પડે, એ જ્ઞાન હોવું પડે. માનો કે તમારી સામે એક પથ્થર પડ્યો છે અને તમે જોવો અને તમને એમ લાગે કે આ પથ્થર છે, તો હવે તમે પથ્થરમાં છો કે પથ્થર તમારામાં છે? હે, પથ્થર તમારી અંદર છે એટલે તમને જળ દેખાણું. કે હું ચેતન સૌની જળ, તો આ તો દ્વૈત ભાવ થયો, બે દેખાણું તમને. તમે ચેતન સ્વરૂપી પરમાત્માજી બન્યા જ નથી એટલે તમને વિરોધાભાસ દેખાય. ઘણા કહેવાતા ઢોંગી પાખંડી ગુરુવાઓ સંત પ્રેમાનંદ મહારાજની ઈર્ષા નિંદા કરે, સનાતન ધર્મના તમામ સાધુ સંતોની ઈર્ષા નિંદા કરે, સનાતન ધર્મનો વિરોધ કરે, સનાતન ધર્મના શાસ્ત્રો પુરાણો વેદો ઉપનિષદો એનો વિરોધ કરે. બરાબર? તો એના જે ગ્રંથો છે એ લખવામાં આવ્યા છે સંતો દ્વારા. તો અમારા ગ્રંથો ભગવાન અને સંતો દ્વારા લખવામાં આવ્યા. તો વિરોધ છે ને તમે કરો છો? તમારો વિરોધ અમે કરીએ તો કાંઈ નહીં થાય તમને. બધે ગ્રંથો પુરાણો શાસ્ત્રોમાં ભગવાન છે, સાધુ સંતોના ગ્રંથોમાં ભગવાન છે, સાધુ સંતોની વાણીઓમાં ભગવાન છે, પરમાત્મા છે. બધી જગ્યાએ એનો ઈચ્છ છે ભાઈ. કીડીમાં નાનો તું, હાથીમાં મોટો તું, જ્યાં જવું ત્યાં તું નો તું. આવી નજર જેની બની જાય, આવી દ્રષ્ટિ જેની બની જાય, એ પરમાત્માને જાણી ચૂક્યો છે ને પછી કોઈનો વિરોધ કરતો નથી. જે એકાબીજાના ધર્મના વિરોધ કરે એને સમજી લેજો પરમાત્માનું જ્ઞાન થયું જ નથી. એ ઢોંગ પાખંડ છે, કોરો બકવાસ છે, કથણી બકણી છે, એમાં કાંઈ છે નહીં. તો જ વિરોધ કરે ને. પરમાત્મા સર્વવ્યાપક છે એ ખબર પડી જાય, વિરોધ કોનો કરે? એ પછી ચેલ્યું ચેલાય ન બનાવે. બધે પરમાત્મા હોય તો પરમાત્મા ચેલ્યું ચેલા બનાવશે. એની પાસે નર નારીનો ભેદભાવ મટી જાય છે, દેહથી ઉપર ઉઠી જાય. એ સાચો સંત છે. એ જે પરમાત્મા છે એ કરતા હોવા છતાં અકર્તા છે, ને અકર્તા હોવા છતાં કરતા છે, અને કરતા કરતાથી બેથી ઉપર છે. પરમાત્મા કોઈ શરીર ધારણ કરીને નથી આવતા. પરમાત્મા દેહ ધારણ નથી કરતા. દેહ તો આત્મા ધારણ કરે છે. આત્મા વગર દેહને ના ચાલે ને દેહ વગર આત્માને ન ચાલે. હે, દેહ વગર આત્મા રહી શકશે અને આત્મા વગર દેહ ચાલી શકશે નહીં. ઘટમાં મઠમાં પટમાં બધે છે. પણ પરમાત્માના જે બનાવેલા કાનૂન છે એ જેવું તમે કર્મ કરશો એવી તમને સજા આપવામાં આવશે. એટલે તો દાનવ અને માનવનું યુદ્ધ હાલે છે. બરાબર? અને દેવ જે છે એ સત્યના માર્ગે ચાલી અને સ્વર્ગને પ્રાપ્ત કરે છે. સ્વર્ગ એટલે સુખ શાંતિ નીચે ધરતી માથે, એ દેવ છે. અને દાનવ અને માનવનો ઝઘડો હાલે છે. કારણ કે દાનવ ઊંધા હાલે અને માનવ સીધા હાલે. બરાબર? આ એક ખરું કે ભાઈ મંદિરમાં ભગવાન છે, પણ મંદિરની અંદર જેવું તમે કર્મ કરશો એવી સજા તો ભગવાન તમને આપશે જ. નિર્દોષ પ્રાણીઓની હત્યા કરશો, એની તમે બલિયું ચડાવશો તો એ તો ભગવાન તમને સજા આપશે જ અવશ્ય. બરાબર? કારણ કે બધી જગ્યાએ પરમાત્મા જ છે. પરમાત્મા આગળ એક કણ ખાલી નથી, તો બધે પરમાત્મા જ છે. પણ જેવું તમે કર્મ કરશો એવી તમને સજા મળશે. સજા આપનારો પરમાત્મા, સજા ભોગવનારો પરમાત્મા જ છે. બરાબર? તો દરેક જગ્યાએ એનો એ જ છે. કેવો અમારો મુદ્દો એમ થાય, પરમાત્મા વગર કોઈ જગ્યા ખાલી નથી. એટલા માટે ભાઈ સત્યના રસ્તે ચાલો, સત્કર્મ કરો અને ચૂપ રહો.
માતા પિતાની સેવા કરો, બાળકોને ભણાવો, સારા સંસ્કારો આપો, દારૂ જુગાર ઝઘડા જીવ હત્યાથી છેટારીઓ, બરાબર, ગેરકાનૂની કામોથી છેટારીઓ, સત્યના રસ્તે ચાલો. કારણ કે આ માયા છે, માયા મોટી નાગણી, પોતાના છોરું ખાય, છટકી જાય તે મણિધર થાય. આ માયામાંથી કરોડોમાં કોક વિરલો જ બચી શકે, બાકી વાતું થાય, કથણિયું બકણિયું થાય. ઘણા આત્માને ઓળખાવા નીકળી પડ્યા છે, ઘણા પરમાત્મા દર્શન કરાવવા નીકળી પડ્યા છે, ઘણા પરમધામમાં લઈ જવા નીકળી પડ્યા છે, ઘણા અમરધામમાં જવા નીકળી પડ્યા છે, ઘણા લાયસન્સો પણ આપે છે કે અમે પરમધામમાં જઈને આવ્યા, અમે અમરધામમાં જઈને આવ્યા, અમે સત્યલોકમાં જઈને આવ્યા. અરે ભાઈ, તું સત્યલોકમાં વયો ગયો ત્યાંથી પાછો શું કામ આવ્યો માયામાં? તો અમરધામમાં વયો ગયો ત્યાંથી પાછો શું કામ આવ્યો? અને ત્યાં જોયું છે અમરધામ કે બીજાને તમે લાયસન્સ આપો છો કે તમે અમરધામમાં જાઓ? હવે અરે ભાઈ, ક્યારે જાઓ? મર્યા પછી કોને મુક્તિ જોઈશે? જે ઘર જાવું મુવા પછી અગર જીવતા જુઓ, જીવતે જીવતા મુક્તિ. જાઓ જુનાગઢની ગિરનારમાં, જાઓ હિમાલય નહીં, જુનાગઢના ગિરનારની ગુફાઓમાં, હિમાલયના ગુફાઓમાં સાધુ સંતો સમાધિ થઈ ગયા છે. હાટ પિંજર એમને તમને બેઠેલા મળશે, જીવતે જીવતા મરી ગયા છે. એને જીવિત મુવા કહેવાય. જાઓ મસ્તરામ બાપુનું તપાસ કરો, જોવો, પૂછો દુનિયાને. ભાવનગર ચિત્રામાં જીવતે જીવતા મરી ગયા હતા, સમાધિ સ્થિત હતા, ખાતાય નહોતા, પીતાય નહોતા, વરસાદ ગરમી ઠંડી હટા નહીં ત્યાંથી, જેને જીવતે જીવતા મરી ગયેલા કહેવાય. તો મુક્તિ મર્યા પછી પરમધામમાં જાવું, મર્યા પછી સત્યલોકમાં જાવું, મર્યા પછી અમરધામમાં જાવું, કોને જોયું? આવા લાયસન્સ આપો છો? મીઠાની પૂતળી સમુદ્રનું તળિયું માપવા જાય પાછી આવી શકે? એ મીઠાની પૂતળીને તમે આત્મા સમજો, સમુદ્રને પરમાત્મા સમજો, તો પાણી સાથે પાણી ન થઈ જાય ભાઈ? તો શું એ તળિયું માપીને આવી પાછી આ મીઠાની પૂતળી રૂપી આત્મા? કે હું ભાઈ પરમાત્માને જોઈને આવ્યો, પરમાત્માને જાણીને આવ્યો, અમરધામને જોઈને આવ્યો. હવે તમે અમરધામમાં જાઓ તો જોઈને ત્યાંથી પાછો જ ન આવી શકે. તો અમરધામની વાતો કેમ કરે? આ બધી બનાવટ છે, ઢોંગ છે, પાખંડ છે, ભોળા ભજીઓને ફસાવાના ધંધા છે, બીજું કાંઈ નથી ભાઈ. પરમાત્માને જે જાણી જાય છે એ ડંફાસ નથી મારતો કે હવે તમે બધા પરમાત્માના ધામમાં જાઓ, આ છે તે છે, બધું ઢોંગ પાખંડ છે. પરમાત્માના ધામને જે જાણી લે છે પાછો જ નથી આવે. તો જેમ હું બોલ્યો તો કાંઈ લે કે ભાઈ દીવા પાસેથી પતંગિયું પાછું ન આવે, એવી રીતનું છે, બરાબર. તો મારો કહેવાનો મુદ્દો એમ છે કે આપણા જે ઋષિ મુનિઓ કરી ગયા ને ભાઈ, એ સમાધિ અવસ્થામાં હતા, જીવતા જીવતા મરી ગયા હતા, બરાબર. એ વિજ્ઞાની હતા. જ્ઞાનમાંથી જ વિજ્ઞાન થાય. વિજ્ઞાન મોટું નથી, જ્ઞાન મોટું છે. બધા આપણા ઋષિ મુનિઓ કહી જ ગયા છે કે દોયડે દીવા થાય ને, પડીકે પાણી વેચાય ને, પડીકે અન્ન વેચાય ને, ધરતી માથે હેમર આવેલ છે ને, આ બધું લોખંડના હથિયારો અંતે બધું છે ને, આ બધું કહી જ ગયા અમારા સંતો. વિજ્ઞાન તો આજકાલથી બનાવ્યું. આ સનાતન ધર્મના સંતો કહી જ ગયા છે, નથી કહી ગયા છે કે નહીં? તો પછી ઈશ્વર તું પણ છે વિજ્ઞાની, પથ્થર અંદર જીવ જીવે ને, બંધ શ્રીફળમાં પાણી કેમ પૂરે ભાઈ? ઈશ્વર વિજ્ઞાનને કયો બંધ શ્રીફળમાં પાણી પૂરી દો? ન પૂરી શકે. ઈશ્વર તું પણ છે વિજ્ઞાની, જવાબ દેને. પોલા નભમાં સૂર્ય ચંદ્ર ક્યાં રહેતા હશે? આ કેવી રીતે ચંદ્ર સૂર્યને ગોઠવી દે? આ ચંદ્ર સૂર્યને હટાવીને બીજા બે ચંદ્ર સૂર્ય બીજા ગોઠવી દે. તો વિજ્ઞાન એટલું મહાન હોય તો પછી જનનીના ઉદરમાં જીવ જીવે ને વાયુ ક્યાંથી લેતો હશે? ઈશ્વર તું પણ છે વિજ્ઞાની, ક્યાંથી વાયુ લેતો હશે? ચલો, એ તો માતાની નાળથી નાળ જોઈડ હોય ત્યાંથી વાયુ લેતો હોય, બરાબર. પણ તો કહેવાનો અર્થ છે, તું સર્જાવે તું સંહારે પણ રાખે નહીં નિશાની. વાહ, સર્જન કરનારો તું, સંહાર કરનારો તું, પણ રાખે નહીં નિશાની. જ્યારે નિશાની તું રાખતો તારી. ઈશ્વર તું પણ છે વિજ્ઞાની. પૈપાન માટે જાદુગર તે લોહીનું દૂધ બનાવ્યું. વિચારો, હવે વિજ્ઞાનને કયો લોહીનું દૂધ બનાવી દે? અરે ખાલી લોહી બનાવી દે વિજ્ઞાન, લોહીનું દૂધ બનાવ્યું. ઈશ્વર તું પણ છે વિજ્ઞાની. પરમાત્માથી મોટો કોઈ નથી ભાઈ, ઈશ્વરથી મોટો કોઈ નથી. આ વિચારજો. તો પછી કયે કર્મે આ જીવ અવતરે એ તો ના સમજાયું. રામ, કોને બંધન આમાં, કોને મુક્તિ, વાત રાખે છે છાની. ઈશ્વર તું પણ છે વિજ્ઞાની. વાહ, કોને બંધન અને આમાં કોને મુક્તિ? કોણ બંધનમાં બંધાણું? આત્મા બંધનમાં છે તો ખરો જ શરીર સાથે. તો કોને મુક્તિ? આ મુક્તિ કોને મળે છે અને બંધનમાં કોણ આવે છે? તો આત્માને જ મુક્તિ મળે છે ને, આત્મા જ બંધનમાં આવ્યો છે. અને મુક્તિનો દાતા સર્વશ્રેષ્ઠ પરમપિતા પરમાત્મા છે. એને જ હું પરમાત્મા રામ કહું છું.
એને જ હું સદા શિવ કહું છું, એને હું મહાબ્રહ્મા કહું છું, મહાવિષ્ણુ કહું છું, મહાશંકર કહું છું અને સદા શિવ પણ કહું છું. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણ પણ એને જ હું કહું છું. તો મિત્રો દરેક જગ્યાએ પરમાત્મા જ છે. બાકી ઢોંગી પાખંડી ગુરુઓના પૂછડા પકડીને ન દોડતા, બધી જગ્યાએ જે રીત છે એ સનાતન ધર્મને તમારો છોડાવી અને પોતાના પૂછડા પકડાવીને દોડાવવા માગે છે. બીજું કાંઈ નથી સનાતન ધર્મનો વિરોધ કરીને. સનાતન ધર્મમાં મુક્તિ નથી, રામ નામથી મુક્તિ નથી આવું કહે, કૃષ્ણથી મુક્તિ નથી આવું બોલે, શિવથી મુક્તિ નથી આવું બોલે. તમને ખબર છે મુક્તિ નથી? તમે જાણ્યું છે, જોયું છે? અને તમારી પાસે મુક્તિ નથી શું ગેરંટી? તમારા પંથીઓના વાળાવાળાના જેટલા માણસો મરીને ગયા છે, કોઈના ટપાલ કે ફોન આવ્યા કે અમને મુક્તિ મળી ગઈ? કોઈના ફોન આવ્યો કે અમારા ધામમાં છે, અમે સત્યલોકમાં છે, અમે પરમધામમાં છે, આવ્યા કોઈના ફોન કે ટપાલું છે? કોઈ નિશાની ગેરંટી નથી. પણ સનાતન ધર્મમાં હજારો તમને પ્રમાણ મળે. મસ્તરામ બાપુના દીધા, જૂનાગઢમાં ખોખા થઈ ગયા, 8 પિંજરે એમને બેઠા, જીવતા મરી ગયા સમાધિ સ્થિત થઈને, એને જીવિત મર્યા કહેવાય. બરાબર? તો દરેક જગ્યાએ પરમાત્મા છે. બરાબર ભગત? તો હવે તો તમે કીધું કે ઢોંગી પાખંડી બની બેઠેલા ગુરુવાઓ કહે છે મંદિરમાં ભગવાન નથી. એ ઢોંગી પાખંડીઓ કહેવાય, કારણ કે એને મંદિરમાં ભગવાન નથી દેખાતું હોય, જળ દેખાય. કારણ કે એને આત્મ પરમાત્મા શબ્દને જાણ્યો નથી, ચેતન છે જ નહીં, પોતે જ જળ છે. જળ ને જળ દેખાય. બરાબર? બધે છે. આ ઢોંગી પાંખડીઓ બની બેઠેલા ગુરુવાઓ કહે છે કે મંદિરમાં ભગવાન નથી. હું કહું છું મંદિરમાં પણ ભગવાન છે, પણ તમારો પૂર્ણ વિશ્વાસ હોવો પડે. પૂર્ણ વિશ્વાસ સાચા ગુરુ મળી જાય, પૂર્ણ વિશ્વાસ તમારો ઠેરાવી દે એટલે દરેક જગ્યાએ એનો ઈચ્છ છે, ખાલી જ નથી એની જગ્યાએ. બરાબર? તો જય ગુરુદેવ. સત્ય સનાતન ધર્મની જય.